Welcome to all. Good morning, everyone. Myself, Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today, I will discuss about Thermal Engineering 2 subject, Unit 1, Internal Combustion Engine, topic name Carburetor. What is carburetor? It has been defined as a device which supplies the metered spray of fuel mix with correct amount of air for efficient combustion in cylinder at all operating condition. ઇન્ટરનલ કમ્બશન એન્જિન માટે પ્રવાહી ફ્યુઅલને નાના કણોમાં વિભાજિત કરી ચોક્કસ પ્રમાણમાં એર સાથે મિક્સ તૈયાર કરતા સાધનને કાર્બુરેટર કહેવામાં આવે છે. મીન્સ કાર્બુરેટર એર અને ફ્યુઅલનું મિશ્રણ તૈયાર કરી એન્જિન સિલિન્ડરની અંદર સપ્લાય કરશે. ફ્યુઅલ એ લિક્વિડ ફોર્મ છે, જ્યારે એર એ ગેસિયસ ફોર્મ છે. બંનેનું ઇઝીલી હોમોજીનિયસ મિશ્રણ થાય એ માટે કાર્બુરેટર ફ્યુઅલનું ઓટોમાઇઝેશન કહેતા કે નાના નાના પાર્ટિકલની અંદર કન્વર્ટ કરશે અને ત્યારબાદ એ જે ફ્યુઅલ છે એનું વેપોરાઇઝેશન કહેતા કે પ્રવાહીમાંથી સ્ટીમમાં રૂપાંતર કરી એર જોડે મિક્સ કરવાનું કામ આ કાર્બુરેટર કરશે. કાર્બુરેટર એ ફ્યુઅલનું ઓટોમાઇઝેશન અને વેપોરાઇઝેશન કરી એર જોડે મિક્સ કરી હોમોજીનિયસ મિશ્રણ બનાવવાનું કામ કાર્બુરેટર કરે છે. કાર્બુરેટરના બીજા ફંક્શન પણ છે, એ હવે આપણે જોઈએ. ફર્સ્ટ, small quantity of fuel be maintained as a reserve quantity. પેટ્રોલનો નાનો જથ્થો છે એને રિઝર્વ મેન્ટેન કરવાનું કામ પણ કાર્બુરેટર કરશે. સેકન્ડ, ટુ વેપોરાઇઝ પેટ્રોલ વિથ ધ હેલ્પ ઓફ એન્જિન સક્શન એન્ડ ટુ પ્રિપેર હોમોજીનિયસ મિશ્રણ ઓફ એર એન્ડ ફ્યુઅલ. એન્જિનના સક્શન વડે પેટ્રોલને વેપોરાઇઝ કરવું તથા એર પેટ્રોલનું હોમોજીનિયસ મિશ્રણ એકરૂપ મિશ્રણ તૈયાર કરવાનું કામ પણ કાર્બુરેટર કરશે. ત્રીજું, બેઝ ઓન ધ એન્જિન લોડ ટુ પ્રિપેર નેસેસરી રીચ મિશ્રણ ઓફ એર એન્ડ પેટ્રોલ. એન્જિનની લોડની કન્ડિશન પ્રમાણે જરૂરી જથ્થાનું મિશ્રણ એન્જિન એ મિક્સ કરી કાર્બુરેટર એન્જિનને આપશે. હવે કાર્બુરેટર એ બે પ્રકારના હોય છે, એક સિમ્પલ કાર્બુરેટર અને બીજું મોડર્ન કાર્બુરેટર. આ લેક્ચરની અંદર આપણે સિમ્પલ કાર્બુરેટર વિશે જોઈશું. એસઆઈ પ્રકારના એન્જિનની અંદર ઘણા પ્રકારના ડિઝાઇનના કાર્બુરેટર વપરાતા હોય છે, પરંતુ અહીંયા આપણે સિમ્પલ પ્રકારના કાર્બુરેટર વિશે જોઈશું. કાર્બુરેટરના મેઇન કમ્પોનન્ટ જોઈ લઈએ તો ફર્સ્ટ, ફ્લોટ ચેમ્બર. સેકન્ડ, ફ્લોટ જોડેનો પિવોઇડ પોઈન્ટ. થર્ડ, વેન્ચુરી સેક્શન. ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ, ચક વાલ અને થ્રોટલ વાલ. ફિગરના આધારે સિમ્પલ કાર્બુરેટરનું વર્કિંગ આપણે સમજીશું. ફ્યુઅલ ટેન્કમાં રહેલું ફ્યુઅલ એ સ્ટેનર થ્રુ ફ્લોટ ચેમ્બરની અંદર દાખલ થશે. ફ્લોટ ચેમ્બરની અંદર જેમ જેમ ફ્યુઅલનું લેવલ વધતું જશે તેમ તેમ ફ્લોટ અપ ડાયરેક્શનની અંદર મૂવ થશે અને ફ્લોટ ચેમ્બરના લેવલ પ્રમાણે મેન્ટેન થઈ ગયા બાદ ફ્લોટ ચેમ્બરનો આ પિવોઇડ પોઈન્ટ એ ફ્યુઅલ સપ્લાય આવતું બંધ કરશે. ત્યારબાદ આ ફ્લોટ ચેમ્બર જોડે ફ્યુઅલ મીટરિંગ ઓરિફિસ કે જે એટેચ કરવામાં આવેલી છે એના એન્ડ પોઈન્ટ ઉપર ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ ટીપ હશે કે જે કાર્બુરેટરના વેન્ચુરી સેક્શનની અંદર થ્રોટ આગળ મૂકવામાં આવશે. સિમ્પલ કાર્બુરેટરની અંદર નોઝલ ટીપનું લેવલ અને ફ્લોટ ચેમ્બરના ફ્યુઅલનું લેવલ સેમ હોવું જોઈએ. આપણને ખ્યાલ છે કે એન્જિનની અંદર સક્શન સ્ટ્રોક દરમિયાન શૂન્ય અવકાશ હોય છે, કોઈપણ પ્રકારના ચાર્જીસ હોતા નથી. તો એ દરમિયાન એરનો જે પ્રવાહ છે એ કાર્બુરેટરમાંથી પસાર થાય છે કે જે ચક વાલ તરફથી એટમોસ્ફિયરની એર અંદર આવશે. ચક વાલ છે એ ચક વાલ
એર પેસેજમાં વેન્ચુરી પહેલાં ગોઠવવામાં આવે છે. હવે ચક વાલ્વને ક્લોઝ કરી કાર્બુરેટરમાં એર મિશ્રણ માટે જાય છે કે જેથી ફ્યુઅલ જેટ પાસે ઊંચું શૂન્ય અવકાશ પેદા થાય અને એને કારણે વેક્યુમ વધવાથી ફ્યુઅલનો વધારો થશે. એટલે એટમોસ્ફિયરમાંની એર ચક વાલ્વ થ્રુ એ વેન્ચુરી સેક્શનની અંદર દાખલ થશે. જ્યારે વેન્ચુરી સેક્શનની અંદર ટ્યુબમાંથી એ પસાર થાય છે ત્યારે એ એરની વેલોસિટી વધારે હોય છે અને એને કારણે પ્રેશરમાં ઘટાડો થાય છે. હવે હાઈ વેલોસિટીથી પાસ થતી આ એર નોઝલ પાસે જ્યારે આવશે ત્યારે એ નોઝલ ટીપ આગળ ફ્લોટ ચેમ્બરમાં રહેલું ફ્યુઅલ છે કહેતા કે પેટ્રોલ કે એને સક કરશે. સક થયેલું પેટ્રોલ આપણને ખ્યાલ છે કે પેટ્રોલની અંદર એક પ્રોપર્ટીઝ રહેલી છે વોલેટેબિલિટી. તો એ વોલેટેબિલિટીને કારણે મોટાભાગનું પેટ્રોલ એ બાષ્પીભવન થઈ જશે. બાકી રહેલું પેટ્રોલ એ એર જોડે મિક્સ થઈ અને ત્યારબાદ થ્રોટલ વાલ્વ આગળ આવશે. કાર્બુરેટરની અંદર થ્રોટલ વાલ્વ મિક્સ થયેલા ચાર્જને એન્જિન સિલિન્ડરમાં જેટલા પ્રમાણમાં જરૂરી છે એટલા જ પ્રમાણમાં એ ટ્રાન્સફર કરશે. મોટર કારની અંદર આપણને ખ્યાલ છે કે એક્સેલેટર દ્વારા આ થ્રોટલ વાલ્વ ચલાવવામાં આવે છે. નોર્મલી કન્ડિશનમાં એર અને પેટ્રોલનું મિશ્રણ 15:1 જેટલું રાખવામાં આવે છે. તો આ રીતના એર અને ફ્યુઅલનું હોમોજીનિયસ મિશ્રણ તૈયાર કરી કાર્બુરેટર એ એન્જિન સિલિન્ડરની અંદર કમ્બશન માટે ચાર્જ એ સપ્લાય કરશે. એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર હવે આપણે જોઈએ. સિમ્પલ કાર્બુરેટરની ફિગર આપણે જોઈ. ત્યારબાદ સિમ્પલ કાર્બુરેટરના મેઇન કમ્પોનન્ટ ફ્લોટ ચેમ્બર, ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ એન્ડ મીટરિંગ ઓરિફિસ, વેન્ચુરી, થ્રોટલ વાલ્વ એન્ડ ચક વાલ્વ. ફ્લોટ અને નીડલ વાલ્વ સિસ્ટમ શાના માટે વપરાય આપણે જોઈએ કે જેમ જેમ ફ્લોટ ચેમ્બરમાં ફ્યુઅલ છે એ ફ્યુઅલનું લેવલ મેન્ટેન કરવા માટે આ ફ્લોટ ચેમ્બરની અંદર ફ્લોટ અને નીડલ વાલ્વનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ફ્યુઅલનું જેમ જેમ લેવલ અપ જશે તેમ તેમ ફ્લોટ અપ ડાયરેક્શનમાં મૂવ થાય અને જેમ જેમ લેવલ ડાઉન થાય તેમ આ જે ફ્લોટ છે એ ડાઉનવર્ડ કન્ડિશનની અંદર મૂવ થશે. મતલબ કે ફ્લોટ ચેમ્બરની અંદર જે પેટ્રોલ ફ્યુઅલ છે એ પેટ્રોલ ફ્યુઅલનું લેવલ મેન્ટેન કરવા માટે ફ્લોટ અને નીડલ વાલ્વનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આ જે ફ્લોટ ચેમ્બર છે એ ફ્લોટ ચેમ્બરને એ વેન્ચુરીની અપસ્ટ્રીમ સાઇડ ઉપર ઇન્સ્ટોલેશન કરેલું હશે. સક્શન સ્ટ્રોક દરમિયાન આપણને ખ્યાલ છે કે એન્જિન સિલિન્ડરની અંદર શૂન્ય અવકાશ હોય એટલે વેન્ચુરી સેક્શન આગળથી ચક ટ્યુબ આપણે મૂકેલી હશે કે જેમાંથી એર એ એન્જિનની કાર્બુરેટરની અંદર એ વેન્ચુરી સેક્શનની અંદર દાખલ થશે. વેન્ચુરી સેક્શનની અંદર હાઈ વેલોસિટીથી એર પાસ થાય અને એ વખતે એનો ક્રોસ સેક્શન એરિયા ઓછો હોવાથી એ પ્રેશર છે ત્યાં ડિક્રીઝ થશે. હવે ડિસ્ચાર્જ જેટ અને ટીપ આગળ હાઈ વેલોસિટીથી પાસ થતી એર એ ફ્લોટ ચેમ્બરમાંનું ફ્યુઅલ છે એ ફ્યુઅલને સક કરશે. એટલે વેન્ચુરી સેક્શનની અંદર નોઝલ ટીપ આગળ એ ફ્યુઅલ સપ્લાય આપણને મળશે. એટલે પ્રેશર ડિફરન્સના કારણે ફ્લોટ ચેમ્બરનું ફ્યુઅલ એ થ્રોટ આગળ વેન્ચુરીની અંદર આપણને જોવા મળશે કે જેમાં આગળ આપણે જોયું એ પ્રમાણે પેટ્રોલની અંદર વોલેટિબિલિટી પ્રોપર્ટીઝના કારણે ઘણું બાષ્પીભવન થઈ જશે. બાકી રહેલું ફ્યુઅલ એર જોડે મિક્સ થઈ એર ફ્યુઅલનો રેશિયો 15:1 જેટલો આપણને મળશે. ત્યારબાદ થ્રોટલ વાલ્વ આગળ આ જે મિક્સચર છે આ આપણે જોઈ શકીએ. હવે થ્રોટલ વાલ્વનું કાર્ય શું છે એ આપણે જોયું કે એન્જિન સિલિન્ડરની અંદર જેટલા પ્રમાણમાં જરૂરી છે એટલા જ પ્રમાણમાં કમ્બશન માટે એર અને ફ્યુઅલ એ પોતે ટ્રાન્સફર કરશે. હવે આપણને ખ્યાલ છે કે ગેસોલિન એન્જિનની અંદર ક્વોન્ટિટી ગવર્નિંગનો ઉપયોગ થાય છે કે જેને કારણે એન્જિન છે એ કોન્સ્ટન્ટ સ્પીડે વર્ક કરતું નથી. એટલા માટે એન્જિનની અંદર જેટલા પ્રમાણમાં જરૂરી છે સ્પીડનું વેરિએશનના આધારે ફ્યુઅલ સપ્લાય પણ
વેરી થતું હોય તો એને માટે થ્રોટલ વાલ્વ બટરફ્લાય ટાઈપનો આપણે વેન્ચુરી ટ્યુબ પછી ઇન્સ્ટોલેશન કરેલું હોય તો એને કારણે એ થ્રોટલ વાલ્વમાંથી જેટલા પ્રમાણમાં એન્જિનની અંદર જરૂરી છે એટલા પ્રમાણમાં એર ફ્યુઅલ એ એન્જિન સિલિન્ડરની અંદર દાખલ થશે અને ત્યારબાદ વધારે પ્રમાણમાં ક્વોન્ટિટીનું મિશ્રણ આપણે જો એન્જિન સિલિન્ડરની અંદર મોકલીએ તો એ વધારે પ્રમાણમાં પાવર આઉટપુટ આપણને મળી શકે. તો આ રીતે સિમ્પલ કાર્બોરેટર દ્વારા એર અને ફ્યુઅલનું મિશ્રણ એન્જિન સિલિન્ડરની અંદર આપણે દાખલ કરી શકીએ. આ જે સિમ્પલ કાર્બોરેટર છે એને થોડા ઘણા પ્રમાણમાં લિમિટેશન આપણે જોઈશું. This carburetor is more suitable for constant speed and constant load condition. This is so because at constant speed it will supply suitable air fuel ratio. આ કાર્બોરેટર કોન્સ્ટન્ટ સ્પીડ અને કોન્સ્ટન્ટ લોડ કન્ડિશનમાં જ માફક આવે છે. ત્યારબાદ બીજી લિમિટેશન છે કે આ કાર્બોરેટરની અંદર એટમોસ્ફિયરિક ટેમ્પરેચર અને પ્રેશરની ઇફેક્ટ વર્કિંગ કન્ડિશન દરમિયાન થતી હોય છે. ત્યારબાદ એન્જિનની સ્ટાર્ટિંગ અને વોર્મિંગ ઓફ કરતી વખતે એ રીચ મિશ્રણ આપી શકતું નથી. ત્યારબાદ એન્જિનની અંદર એસલરેશનના વધારા માટે પણ ઓવરલોડ વખતે પણ આ રીચ મિશ્રણ આપી શકતું નથી. એન્જિનની આઇડલિંગ તથા સ્મોલ લોડ કન્ડિશનની અંદર પણ સ્ટેડી ફ્યુઅલ સપ્લાય આ સિમ્પલ કાર્બોરેટર આપી શકતું નથી. તો આ સિમ્પલ કાર્બોરેટરની આ લિમિટેશનના કારણે ત્યારબાદ એમાં સુધારા કરી આ ઓવરકમ કરવા માટે મોડર્ન કાર્બોરેટર ડેવલપ કરવામાં આવ્યું. તો આ જે મોડર્ન કાર્બોરેટર છે એ મોડર્ન કાર્બોરેટર એ ફાસ્ટ રનિંગ, કોલ્ડ સ્ટાર્ટિંગ, સ્લો રનિંગ એન્ડ આઇડિયલિંગ કન્ડિશન તેમજ એન્જિન એસલરેશન અને ઓવરલોડ કન્ડિશનની અંદર પણ આપણે જેટલા પ્રમાણમાં ફ્યુઅલ સપ્લાય વધારો જોઈતો હોય અથવા તો લોડની કન્ડિશન પ્રમાણે ફ્યુઅલ સપ્લાય ઘટાડવામાં આવે તો આ મોડર્ન કાર્બોરેટર દ્વારા સિમ્પલ કાર્બોરેટરનું લિમિટેશનને ઓવરકમ કરી અને ત્યારબાદ હાલની કન્ડિશનમાં આધુનિક યુગની અંદર આપણે વ્હીકલની અંદર યુઝ કરવામાં આવે છે. પેટ્રોલનું ઓટોમાઇઝેશન અને વેપોરાઇઝેશન કરી અને ચોક્કસ પ્રમાણમાં આપણને ખ્યાલ છે કે ટાઈમ લિમિટ જોઈએ કે હાઈ સ્પીડ એન્જિન માટે આ 0.02 સેકન્ડ જેટલો ખૂબ જ ઓછો સમય મળે. તો આ માટે કાર્બોરેટરની ડિઝાઇન એવી હોવી જોઈએ કે જેથી ઝડપથી આ મિશ્રણ એ થઈ શકે. તો એના માટે કાર્બોરેટર આપણે જોઈએ છે કે મોડર્ન કાર્બોરેટર માર્કેટની અંદર સોલેક્સ કાર્બોરેટર છે, કાર્ટર કાર્બોરેટર છે, જેનિટ કાર્બોરેટર છે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે મોડર્ન કાર્બોરેટરની અંદર પણ આઇડલિંગ જેટ, મેન જેટ અને કમ્પેન્સેટિંગ જેટનો ઉપયોગ કરી અને એન્જિનની લોડ કન્ડિશન પ્રમાણે ફ્યુઅલ સપ્લાય આપવામાં આવે છે. તો આ રીતે સિમ્પલ કાર્બોરેટર એ પોતે વર્ક કરી એની સમ લિમિટેશન છે એ લિમિટેશન ઓવરકમ કરવા માટે મોડર્ન કાર્બોરેટરનો આપણે ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ.